नमस्कार मित्रों, जीपी सीरीज में आपનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા શહેર છે અને તારીખ 3/6/2024ની સાંજ છે। રાત્રે 7:30 વાગ્યા ઉપરનો સમય છે અને અહીંયા પાવર કટ થઈ ગયો છે ને વીજળી ગુલ, લાઇટ ગુલ થઈ ગઈ છે। આપણે રાજા શોપિંગ સેન્ટર ઉપર ઊભા છીએ અને આ મુખ્ય રોડ છે જે સામે સરદાર ચોક છે અને સરદાર ચોકથી પાલિકા તરફ જવાનો રોડ છે। આપ જોઈ રહ્યા છો તે સરદાર ચોક વિસ્તાર સામે દેખાય છે અને કાળઝાળ ગરમી છે અને એ દરમિયાન વીજળી ગુલ થાય તો કેટલી બધી તકલીફ પડે આપ અનુભવી રહ્યા છો અત્યારે। પરંતુ મિત્રો, આ વીજળી લાઇટ જાય આવે એ સમાચાર નથી। આપણે કોઈ વિરોધ માટે આ વિડીયો નથી બનાવતા, પરંતુ એક ખાસ વસ્તુ છે સોલાર ઉર્જા। બધે લાઇટ ગઈ ત્યારે આપણે પરબની પાછળ મોમીનવાડ તરફનો રોડ છે ત્યાં એક આ સ્ટ્રીટ લાઇટ ચાલુ હતી। પ્રકાશ આ રસ્તા ઉપર દેખાઈ રહ્યો છે અને આ સ્ટ્રીટ લાઇટ છે। આવનાર સમય સૌર ઉર્જા, સોલાર ઉર્જા અને પવનચક્કીનો આપણે થોડા દિવસ પહેલાં એક બ્લોગ મૂક્યો હતો, એટલે પવન ઉર્જાનો સમય છે। નકારાત્મકની આ સકારાત્મક વિચારધારા આપણે રજૂ કરી રહ્યા છે। લાઇટ ભલે ગઈ પણ સોલાર ઉર્જાની મહત્ત્વતા આપ જોઈ શકો એટલા માટે જ આ વિડીયો આપણે શેર કરવાના છીએ। વીજ પાવર આવે ને જાય, પરંતુ હવે સોલાર ઉર્જા અને પવન ઉર્જાનો જમાનો આવશે એવું આપણને દેખાઈ રહ્યું છે। આ સૌર ઉર્જા માટે ખાસ આટલો વિડીયો શેર કરી રહ્યા છીએ। એટલે કહેવાનો ભાવ એ છે કે મિત્રો, પરિસ્થિતિ જે હોય પરંતુ એની અંદર જે સારું છે એ જુઓ। દ્રષ્ટિ એવી સૃષ્ટિ। એટલે આપણે ખાસ અંધકાર વચ્ચે પણ સોલાર ઉર્જાની લાઇટ ચાલુ હતી અને પોઝિટિવ વિચારધારા સાથે આપણે આ વિડીયો શેર કરીએ છીએ। આ વિડીયો આપણે ગમે તેને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, વંદે ગુજરાત।